હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વેજ ચાઉમીન, વેજ નૂડલ્સ, વેજીટેબલથી ભરપૂર એવા એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ બનાવીશું. બહારના ભૂલી જશો એવા બનાવીશું. તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે જો આપણે પહેલાં પાણી ગરમ કરી લેવાનું. થોડું પાણી ગરમ થાય એટલે એમાં આપણે કોઈ પણ નૂડલ્સ કોઈ પણ હોય, તમે ઘઉંના મેંદાના કોઈ પણ નૂડલ્સ લઈ શકો છો. એમાં થોડું તેલ ઉમેરી દેવાનું, થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને 70-80% જેવું આપણે એને બાફી લેવાના રહેશે. એકદમ ઓવરકુક નથી કરવાના. જો આ રીતના જો બફાઈ જાય ઉપરથી થોડું ઠંડુ પાણી ઉમેરીને એને ઠંડા કરી લેવાના. નહીં તો એની કુકિંગ પ્રોસેસ ચાલુ રહી છે, એટલા માટે તો વધારે પહેલાં બફાઈ જશે તો નહીં સારા લાગે. અને ઉપરથી થોડું તેલ ઉમેરીને આ રીતના સારી રીતના મિક્સ કરી લેવાનું રહેશે. હવે એક પેનમાં આપણે તેલ લઈશું. તમારે હાઈ ફ્લેમ પર જ કરવાનું રહેશે. આપણું તેલ ગરમ થાય એટલે એમાં આદું ને લસણ ઝીણું ઝીણું સમારેલું એમાં ઉમેરી દઈશું. જો આ રીતના થોડું સાતરી દેવાનું. પછી લીલા મરચાં, ડુંગળી એકદમ પાતળી સ્લાઇસ કરવાની, એને પણ થોડી વાર સાતરી લેવાની રહેશે. જો આ રીતે એની થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી હવે કેપ્સિકમ ઉમેરી દઈશું, ગાજર ઉમેરી દઈશું. તમારે કોઈ પણ શાકભાજી જે ભાવતા હોય તે ઉમેરી શકો છો. એમાં સારા લાગે છે. બીન્સ પણ અહીંયા તમે નાખશો, ફણસી આવે છે તે પણ સારી લાગે છે. જો એને પણ સાતરી લેવાનું. થોડું કોબીસ એકદમ પાતળી સ્લાઇસ કરવાની તમારે, કોબીસ, ગાજર, કેપ્સિકમ બધાની. હવે આપણે બાફેલા નૂડલ્સ ઉમેરી દઈશું એમાં અને એને પણ થોડી વાર સાતરી લઈશું. આ રીતના જો મિક્સ કરી લેવાના અને થોડી વાર એને શેકાવા દેવાનું, થવા દેવાનું. હવે એમાં 1 ચમચી જેટલી મેં સેજવાન ચટણી લીધી છે. તમે તીખાશ પ્રમાણે લઈ શકો છો. રેડ ચીલી સોસ ઉમેરી દઈશું 1 થી 2 ચમચી જેટલો. હવે 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ લીધો છે. ટોમેટો કેચઅપ 1 ચમચી અને ગ્રીન ચીલી સોસ. તમે તીખાશ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો સોસ. ડાર્ક સોસ થોડો સોયા સોસ ઓછો જ નાખવાનો, એકદમ કલર ના પકડાય એવો, નહીં તો એનો સ્વાદ સારો લાગે છે. એમ પણ વધારે નાખશો તો નહીં સારો લાગે એટલો બધો. હવે એને સારી રીતના મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું થોડું ઓછું નાખવાનું, કારણ કે બધા સોસમાં મીઠું હોય છે. મરી પાવડર ઉમેરી દઈશું અને એને સારી રીતના આ રીતના જો મિક્સ કરી લેવાનું. હવે ઉપરથી થોડા ધાણા, લીલી ડુંગળી ઉમેરશો તો વધુ સારું લાગશે. મારી પાસે નથી એટલે મેં અહીંયા ધાણા ઉમેર્યા છે અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો ચાલો હવે ગરમા ગરમ એવા આપણા નૂડલ્સ એને સર્વ કરી દઈએ. તો જો કેટલા સરસ લાગે છે, ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ઝટપટ પણ બની જાય છે, કંઈ વાર નથી લાગતી. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર અને કોમેન્ટ. થેન્ક યુ.